યુવાન એટલે પછી 3 મીંડા લખ્યા છે. એટલે યુવાન એટલે શું? પ્રશ્નાર્થ ચિહ્ન. એનો જવાબ આપવાનો છે આપણે. તો ટાઇટલમાં પ્રશ્ન હોય તો આપણે પણ પ્રશ્નથી શરૂઆત કરીએ. આપણે એક પ્રશ્ન પૂછીએ કે દુનિયામાં લૌકિક ક્ષેત્રમાં મનુષ્ય જીવનના ઇતિહાસમાં એવો કયો વિષય છે જેના ઉપર સૌથી વધારે સાહિત્યનું સર્જન થયું હોય, અથવા તો એવો કયો વિષય છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે વાંચનનો વિષય બન્યો હોય? તો એ છે આ યુવાની. માણસના જીવનમાં લૌકિક ક્ષેત્રમાં જેટલો આપણે તપાસ કરીએ તો સાહિત્ય જેટલું કંઈ લખાયું છે એમાં સૌથી વધારે યુવાનીને કેન્દ્રમાં રાખીને લખાયું છે. તો કોઈક વડે એવો પ્રશ્ન પૂછે કે અત્યારે સૌથી વધારે વાંચવામાં આવ્યું હોય છેલ્લા કેટલાક વર્ષોમાં હેરી પોટર નામની જે વાર્તા છે નાના બાળકોની, તમે નામ સાંભળ્યું હશે. તો હેરી પોટરની કથા છે એ તો ઘણા બધા લોકોએ વાંચી. દુનિયામાં કેટલી બધી ભાષાઓમાં એનું ભાષાંતર પણ થયું. પણ હેરી પોટર તો હમણાં 1999 કે 2000ની સાલમાંથી બધા એના 7 ભાગ પૂરા થયા. આ તો આવી એક વાર્તા છે જે ઘણા બધાએ વાંચી. પછી અહીંયા જેટલા બેઠા છે એમાં 25 વર્ષ અથવા તો એનાથી વધારે જેની ઉંમર હશે તો નાનપણમાં એમણે એક વાર્તા સાંભળી હશે. ટીવી ઉપર બહુ ફેમસ વાર્તા આવતી હતી. એનું નામ હતું જંગલ બુક. જંગલ બુક નામ સાંભળ્યું છે? કેટલાએ સાંભળ્યું છે? આંગળી ઊંચી કરો. ઘણાએ નામ સાંભળ્યું છે. એના કાર્ટૂન પણ આવતા હતા. એ કોની સ્ટોરી છે? મોગલીની. મોગલી એક બાળક છે. તો એવી પણ વાર્તા ઘણી બધી પ્રસિદ્ધ થઈ અને એનું ઘણું બધું પ્રવર્તન થયું. તો તમે એમ કહેશો કે ભાઈ યુવાનીને કેન્દ્રમાં રાખીને સાહિત્ય લખાયું હોય અથવા વાંચનનો વિષય બન્યો હોય અથવા આવી રીતે વિષય બન્યો હોય તો બાળકોની વાર્તા પણ ઘણી બધી છે. પણ આવી વાર્તાઓ છે ને, જંગલ બુક જ્યારે લખાઈ ઓરિજિનલ, એ વાતને 150 વર્ષ ઉપર થઈ ગયા. બ્રિટનના લેખક હતા C.S. લુઈસ, એમણે વાર્તા લખી છે. અને પછી આટલા બધા વર્ષો પછી આ હેરી પોટરની વાર્તા આવી. તો ઘણા બધા વર્ષોએ ભાગ્યે એકવાર આવી વાર્તા આવી જાય છે. અને તમે બીજી બાજુ જુઓ તો માનવ જીવનનો ઇતિહાસ જ્યારથી સાહિત્યનું સર્જન શરૂ થયું, માણસ જ્યારથી કવિતા લખતો થયો, માણસ જ્યારથી વાર્તા લખતો થયો ને, ત્યારથી યુવાનીને કેન્દ્રમાં રાખીને લખાયું છે. તમે સંસ્કૃત સાહિત્યથી શરૂ કરો પહેલેથી. આપણા આદિ કાવ્યો કયા છે? 2 છે, રામાયણ અને મહાભારત. એ કોની સ્ટોરી છે? રામની સ્ટોરી છે. એ પોતે યુવાન છે, યંગ કિંગ, પોતે રાજા છે. એની આખા જીવનની સ્ટોરી છે. મહાભારત કોની સ્ટોરી છે? 5 પાંડવોની સ્ટોરી છે. 5 પાંડવો પણ યુવાન અવસ્થામાં એમણે કેવી રીતે પોતાનું જીવન વિતાવ્યું અને આગળ જતાં એમના જીવનમાં પ્રશ્નો આવ્યા અને આખું જે યુદ્ધ ઊભું થયું એની સ્ટોરી છે. પછી મોટી ઉંમરે એમણે પાછળ જે રાજ્ય કર્યું એના માટે વ્યાસજીએ બહુ ઝાઝા અધ્યાય ફાળવ્યા નથી. તો રામાયણ અને મહાભારતથી શરૂ કરી અને કાલિદાસ જેવા મોટા સંસ્કૃતના પ્રખર કવિઓ થઈ ગયા. એ લોકોએ જે સાહિત્ય બનાવ્યું છે તમે જુઓ, અભિજ્ઞાન શાકુંતલ, દુષ્યંત રાજા અને શકુંતલાની સ્ટોરી છે. ભાસ નામના કવિ થઈ ગયા, કિરાતાર્જુનિયમ. યંગ અર્જુન એ જ્યારે શંકર ભગવાન સામે બાથ ભીડે છે અને કેવી રીતે વરદાન પ્રાપ્ત કરીને પાશુપતાસ્ત્ર મેળવે છે એની સ્ટોરી છે. આવા એક એક તમે કાદંબરી જુઓ. બધા મોટા મોટા જેટલા સંસ્કૃતમાં નાટકો લખાયા હોય, ગ્રંથો લખાયા હોય, સંવાદો લખાયા હોય, બધાનો કેન્દ્રવર્તી વિચાર એક યુવાન છે. આ તો આપણા દેશની વાત કરી. ગ્રીસ અને રોમ જેવી જૂની સંસ્કૃતિઓ છે એમાં તમે સાહિત્ય જુઓ તો જેમ આપણે ત્યાં મહાભારત છે એમ એ લોકો સરખાવે છે કે એ લોકોના પણ જૂના એવા મોટા ગ્રંથો લખ્યા છે. હોમર નામના કવિ થઈ ગયા, હોમર. એણે 2 મોટા ગ્રંથ લખ્યા છે, ઇલિયડ અને ઓડિસી. તો ઇલિયડ કથા શેની છે? ટ્રોય નામનું નગર હતું, એના 2 રાજકુમાર હતા. એમાં જે નાનો ભાઈ હતો એને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને પછી એના આખું મોટું યુદ્ધ ઊભું થાય છે, એની કથા છે હેલેન ઓફ ટ્રોય. ઓડિસી પણ એવી જ શૂરવીરની કથા છે. પછી વર્ષો જતાં કાળક્રમે કેટલું બધું સાહિત્ય રચાયું. ફેમસ તમે જેટલા સાહિત્યકારો છે કે એને જુઓ. અંગ્રેજીમાં શેક્સપિયરનું નામ જાણતા હશો તમે. તો શેક્સપિયરે લખી છે બધી કથા, બધી સ્ટોરી શેની છે? હેમ્લેટ એ યંગ યુવાનની કથા છે. રોમિયો અને જુલિયટ એ તો નામ તમે બધાએ સાંભળ્યા છે, એ આખી કથા શેક્સપિયરની છે. મેકબેથ, ઓથેલો, આ બધું સાહિત્ય આના આધારે રચાયું છે. તો આપણે કહી શકીએ
કે યુવાની છે ને એ સાહિત્યનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે મનુષ્ય જીવનના ઇતિહાસમાં લૌકિક ક્ષેત્રે. બીજી રીતે વાત કરીએ તો સૌથી વધારે ચર્ચાનો વિષય પણ મનુષ્યના જીવનમાં અત્યાર સુધી બન્યો હોય ને તો યુવાની છે. ઉદાહરણ તરીકે તમે કોઈક બાળકને સ્કૂલમાં એમ કહો કે તમારે નિબંધ લખવાનો છે. કેવો નિબંધ? 8મા ધોરણમાં કે 7મા ધોરણમાં બાળક ભણતો હોય તો તમારા જીવન વિશે તમે કલ્પના કરો અને નિબંધ લખો તો બાળક કેવી રીતે લખે કે હું મોટો થઈશ, આવી રીતે ભણીશ, આ ડિગ્રી મને મળશે, પછી હું આવી કંપનીમાં સરસ જોબ કરીશ, પૈસા આવશે એટલે સરસ ઘર બનાવીશ અને ફર્નિચર બધું શણગાર બધા કરીશ, સારામાં સારી ગાડી મારી પાસે હશે, પછી વધારે પૈસા કમાઈશ એટલે શું કરીશ? વર્લ્ડ ટૂર કરીશ. આવા બધા સ્વપ્ન દરેક માણસ સેવે છે. નાનો હોય ને બાળક ત્યારે આવા વિચાર આવતા હોય. તો બાળક નાનો હોય ત્યારે વિચાર શેના કરે છે? હું યુવાન થઈશ ત્યારે આમ કરીશ. તમે કોઈ યુવાનને પૂછો ને કે તમે લખો તો એના વિચારો કેવા ચાલતા હોય? મારે આ કરવું છે, મારે આટલું કરી લેવું છે, આટલા સમયમાં આટલું મારે કામ પતાવવું છે, આવા એના વિચાર ચાલતા હોય. અને તમે જેટલા ઘરડા છે એને તમે પૂછો ને એ બધા ભેગા થઈને વાતો કેવી કરતા હોય ખબર? અમે જ્યારે આવા હતા ત્યારે અમે આમ કરતા હતા. એટલે વિચાર ક્યાં કરે? અમે યુવાન હતા ને ત્યારે અમે આમ કરતા હતા. તો જેટલી કંઈ ચર્ચા થાય છે ને એનો વિષય પણ આ જ હોય છે. આપણી બધી મેમરીઝ છે, જે યાદગીરીઓ, એ પણ આ સમયગાળાની છે. તો આ મહત્વનો ગાળો છે, આ મહત્વનો વિષય છે. એટલા માટે આપણે વાત કરીએ છીએ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ. વર્ણન કરવું અઘરું છે યુવાની. મોર ઇમ્પોસિબલ ટુ એક્સપિરિયન્સ. કોકને અનુભવ કરાવો ને યુવાની વિશે ગમે એટલું બોલે ને અનુભવ ના થાય. અને છતાં અનુભવ થાય છે. કેમ? દરેક જેટલા બેઠા છે એ બધાને અનુભવ છે. બધાના જીવનમાં યુવાની તો હતી જ, કેટલાકને છે અને કેટલાકને આવવાની છે. બરાબર? તો આવો વિષય છે. આ શબ્દનો વિષય નથી, અનુભવનો વિષય છે. અને એનો મહિમા કેવો છે ખબર છે? એવરીવન વોન્ટ્સ ટુ બી યંગ. તમે કોઈ પણ માણસને પૂછો ને એની અંદરની એક ઈચ્છા એવી હોય, યુવાની. તમે આપણા શાસ્ત્રો તપાસો, યયાતિ રાજાનું આખ્યાન આવે છે ભાગવતમાં. હવે યયાતિ રાજાને પ્રશ્ન કેવો થયો કે પોતે યુવાન હતા, સારા રીતે રાજ્ય કરતા હતા અને ખૂબ જ સંપત્તિ હતી અને સારામાં સારી રીતે જીવન જીવતા હતા. પણ કંઈક પ્રશ્ન થયો અને એમને જેમની સાથે પ્રેમ હતો, એમના જે પત્ની, એમના પિતા હતા, એમના તરફથી શ્રાપ થયો અને કે તું તારામાં વૃદ્ધત્વ આવી જશે, એટલે ઘરડા થઈ ગયા. પણ હજુ એમની ઈચ્છા પૂરી નહોતી થઈ. એટલે એમણે કીધું કે મને કંઈક તમે રસ્તો કરી આપો. એટલે એમણે યુવાની માંગી. એટલે પેલા ઋષિએ કીધું કે હવે શ્રાપ તો થયો છે, શ્રાપ પાછો નહીં ખેંચાય, પણ તમારા 4 દીકરા છે, એ 4 દીકરામાંથી કોઈ પણ એક જણ એની યુવાની તમને આપવા તૈયાર થાય તો એ માન્ય છે. તો સૌથી નાનો દીકરો હતો પુરુ. એ પૂરે પોતાની યુવાની આપી અને 1000 વર્ષ સુધી યયાતિ રાજાએ યુવાની ભોગવી. તો એમણે યુવાની માંગી. સૌભરી ઋષિ 60,000 વર્ષ સુધી એમણે તપ કર્યું. અને જ્યારે એમને ઈચ્છા થઈ કે હજુ મારે વિષય ભોગવવા છે, મારે સંસારમાં રહેવું છે, એ પરિસ્થિતિમાં 60,000 વર્ષનું પુણ્ય એના 2 ભાગ કર્યા. એક ભાગથી એમણે યુવાની માંગી અને બીજા ભાગમાં એમણે શું માંગ્યું? વૈભવ, ધન સંપત્તિ, જે કંઈ જરૂર હતી બધું. તો યુવાની બધાને જોઈએ છે. એવરીવન વોન્ટ્સ ટુ બી યંગ. બધાને યુવાન થવું છે. અને આપણે નહીં, દુનિયાને કોઈ પણ સંસ્કૃતિમાં, કોઈ પણ કલ્ચરમાં આ કથા છે. સ્પેન દેશ છે, એમાં 15મી અને 16મી સદીમાં એવી એક વિચારધારા પ્રવર્તી કે દુનિયામાં એક જગ્યાએ એવું એક ઝરણું છે, એનું નામ છે ફાઉન્ટેન ઓફ યુથ. એનું પાણી જે પીવે ને એ કોઈ દિવસ વૃદ્ધત્વને પામે નહીં, એ હંમેશા યુવાન જ રહે. હવે આવું ઝરણું ખરેખર છે તો એને શોધી કાઢવું જોઈએ. બરાબર? કોઈ પણ માણસની ઈચ્છા તો હોય કે આવું ઝરણું શોધી કાઢે તો આપણે યંગ થઈ જઈએ. અને આ વાત પ્રવર્તી, એની પાછળનું કારણ શું હતું કે પૂર્વના દેશમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર નામનો જે સમ્રાટ, એ પહેલાં જે ઇન્ડિયા આવ્યો હતો ભારતને જીતી લેવા માટે, એની પોતાની જે યાત્રા દરમિયાન જે લખાણો થયા છે એ લખાણોમાં આવી વાત હતી કે એ જ્યારે ઈરાન ઇરાક દેશમાંથી પસાર થતો હતો ત્યારે એણે એ દેશનો એક વ્યક્તિ એણે સાથે લીધો અને એ 2 જણાએ વિચાર કર્યો, પેલા ભાઈ એને સમાચાર આપ્યા હશે કે ભારતમાં એક પર્વતની તળેટીમાં આવું એક ઝરણું છે. હવે આ ખાલી વાત સાંભળે તો માણસને ચટપટી થાય કે આપણે ત્યાં શોધવું જવું છે. એટલે ભેગા ગયા. પણ એ ત્યાં આગળ સિકંદરની તો હાર થઈ. પોરસ રાજા સાથે યુદ્ધ થયું પંજાબની બોર્ડર ઉપર અને એના સૈનિકો હારી ગયા હતા, થાકી ગયા હતા, એટલે પાછા ફરવું પડ્યું. પણ આ જે વાત, આ વિચાર છે ને એના મનમાં હતો અને એ એના લખાણોમાં લખાયેલો. એ પછી કાળક્રમે 15મી 16મી સદીમાં પછી આ લોકોને ખબર પડી કે આવું કંઈક છે.
તો આપણે પણ શોધીએ. અને આ વિચાર એટલો બધો પ્રવર્ત્યો માણસના મનમાં કે એ જમાનામાં એ લોકો એને શોધવા માટે તત્પર થયા. અને આખી જે પેલી એક્સપ્લોરેશન, આખી જે એજ ઓફ એક્સપ્લોરેશન કહેવાય છે ને, એ યુગમાં આ સંશોધન વૃત્તિ આના કારણે જન્મી છે. તમે બધા બેઠા છો, જાણતા હશો કે કોલમ્બસ એણે અમેરિકાની શોધ કરી, બરાબર? પણ કેમ કરી? સ્પેનથી નીકળ્યો તો શેના માટે? એના મૂળમાં આ કારણ છે, ફાઉન્ટેન ઓફ યુથ શોધવા માટે નીકળ્યો હતો એ. કારણ કે ઇન્ડિયામાં છે ને, એ ઇન્ડિયાને શોધવા નીકળ્યો હતો, પણ પશ્ચિમ તરફ ગયો ને એટલે અમેરિકા પહોંચ્યો એ. અને ઘણા વર્ષો સુધી એને તો એમ જ હતું કે આ ઇન્ડિયાની શોધ કરી છે મેં, એની પાછળ ફાઉન્ટેન ઓફ યુથ. યુવાની માટે માણસ બધું જ કરશે. પછી વાસ્કો દ ગામા એ ઇન્ડિયા આવ્યો ને, ભારત. પણ આ રસ્તો શોધવા પાછળનું મૂળ કારણ આ છે, ફાઉન્ટેન ઓફ યુથ. તો દરેક માણસ તમે જુઓ ને, એક્સપ્લોરેશન યુવાની બધાને જ જુએ છે. એટલે ગમે એમ કરીને પ્રાપ્ત કરવું, તો આપણને ખબર પડે છે કે આ બધું યુવાની હોય તો બધું જ થાય. એટલે બધાને સતત યુવાન રહેવું છે. હવે વાત કેવી છે કે યુવાની તો છે જ, અને બધાના જીવનમાં. અને આ એક્સપ્લોરેશન રહેવું છે, એ કોન્સેપ્ટ ક્યાંથી આવે છે? છેક મારે યુવાન છેક સુધી રહેવું છે, કારણ કે એવું મનાય છે કે એક વખત જતું રહેશે, એક વખત વસ્તુ જતી રહેશે, પછી મારા હાથમાં નહીં આવે, એટલા માટે મારે છેક સુધી રાખવી છે. તો એ વાત પણ સાચી છે કે ઘણા બધાને અત્યારે છે, ઘણા બધાને જતી રહી છે, ઘણા બધાને આવવાની છે, પણ એક્સેસ તો બધાને સરખી છે. તક, ઓપોર્ચ્યુનિટી યુવાની કેવી છે? દુર્લભ નથી, બધાને મળવાની તો છે જ. તો બધાને મળવાની હોય છતાં ફરક કેમ પડી જાય છે? બધાને એક સરખી એક્સેસ છે, દરેકના જીવનમાં આ વસ્તુ આવવાની છે, છતાં ફરક પડે છે. એનું કારણ એ સમજવા માટે એક બોધકથા જોઈએ. યોગીજી મહારાજની બોધકથા એક છે. એક શેઠ હતા. એ શેઠ ખૂબ જ ધનાઢ્ય હતા, સંપત્તિ એટલી બધી હતી, અને ખૂબ જ સારો વેપાર ચાલતો હતો. પરદેશમાં પોતે વાહન લઈને જાય, માલ સામાન વેચે, બીજો ખરીદી કરીને લાવે, અને ખૂબ જ કમાયા. એના 3 દીકરા હતા. એને જ્યારે ગળપણ આવ્યું ત્યારે એણે નક્કી કર્યું કે હવે મારો આ જે બિઝનેસ છે એ કોણ આગળ વધારશે, પણ કોનામાં મારે વિશ્વાસ મૂકવો? મારા 3 દીકરા છે, એમાં કોણ સૌથી વધારે શ્રેષ્ઠ છે? એની પરીક્ષા કરવા માટે એમણે એક ટેસ્ટ કર્યો. એ પોતે જ્યારે પરદેશ જવાના હતા ત્યારે એણે એક વૃક્ષના 5 બિયા લીધા, અને પછી એણે આપ્યા. પોતાના 3 દીકરાઓને બોલાવે કે હું જઉં છું પરદેશ, તમારે બધાએ, તમે 3 જણા છો, એને હું આ વસ્તુ આપું છું, અતિશય કિંમતી છે, આ તમે સાચવીને રાખજો. 3 દીકરાઓને 5-5 બિયા આપ્યા, અને પછી પોતે જતા રહ્યા. આટલું જ કીધું કે અતિશય કિંમતી છે, સાચવીને રાખજો. આ એમનો ટેસ્ટ હતો. 7-8 વર્ષ પછી જ્યારે શેઠ પાછા આવ્યા, તે વખતે આ બાજુ 3 દીકરાઓમાંથી મોટો દીકરો હતો. એણે શું વિચાર્યું? આ બિયામાં શું છે? એને કાંઈ વેલ્યુ હતી નહીં, એને તો નાખી દીધા, અને ક્યાં સાચવવા બધા. વચલો દીકરો હતો, એને એટલું ખબર હતી કે મારા પિતાએ કીધું સાચવવાના, બરણીમાં મૂકી દીધા, બરણીનું ઢાંકણું વાસી દીધું માળિયા પર. અને ત્રીજો દીકરો હતો, એણે વિચાર કર્યો કે મારા પિતા આટલા બધા વર્ષના અનુભવી છે, અને આ બિયા જો કિંમતી હોય તો મારે એની વૃદ્ધિ કરવી જોઈએ. એટલે એણે વાવ્યા. અને આ 7-8 વર્ષમાં જ્યારે શેઠ પાછા આવે ને, ત્યાં સુધીમાં તો કેટલા બધા ફળ થઈ ગયા. બિયાનો ઢગલો કર્યો એણે. શેઠ પાછા આવ્યા અને બધી પૂછપરછ કરી, તો ખબર અંદર પૂછ્યા. પછી એક દિવસ સાંજે બેઠા હતા, એ કીધું કે હું જ્યારે ગયો ત્યારે તમને બિયા આપીને ગયો, તો લાવો. મોટો દીકરો હતો, એની પાસે બિયા હતા જ નહીં. એટલે એણે શું કર્યું? એ નવા લઈ આવ્યો ખરીદીને, બીજા એવા. ના વચલો દીકરો હતો, એણે પેલે બરણીમાં મૂકી રાખેલા, બરણી ટાઈટ બંધ કરી દીધી, બિયાનું શું થાય? સડી જાય. પણ એવા એણે બિયા બતાવ્યા. અને નાનો દીકરો હતો, એણે કીધું કે જો પિતાજી, મારી પાસે આ તમે જે બિયા આપ્યા હતા ને, એવા ને એવા બીજા ફ્રેશ, આખો ઢગલો એણે કોથળો લાવીને મૂક્યો. ત્યારે શેઠને ખબર પડી કે મારે જે કહેવું હતું અને જે વિચાર મારે શોધવો હતો ને આ નાના દીકરામાં છે, એને જે મળ્યું છે એ આગળ વધારશે, વૃદ્ધિ કરશે. એટલે એને બધી સંપત્તિ સોંપી. પણ જો 3 ભાઈઓ પાસે સરખી તક હતી, ઓપોર્ચ્યુનિટી, પણ કોણે પકડી? સો યુવાની બધા પાસે જ છે, પણ જે એનો ઉપયોગ કરે છે ને, ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ યુઝ ઇટ. આપણે કેવી રીતે વાપરીએ છીએ ને, એના આધારે કિંમત અંકાય છે. યુવાની કેવી વસ્તુ છે? આપણે યુવાનીની વ્યાખ્યા કરવા બેઠા છે. યુવાની છે એક એનર્જી છે, શક્તિ. શક્તિ કેવી હોય? જેમ ન્યુક્લિયર પાવર હોય ને, એને 2 ઉપયોગ છે, ક્રિએટિવ અને ડિસ્ટ્રક્ટિવ, સર્જનાત્મક અને વિનાશાત્મક. તમે સારી રીતે વાપરો ને તો પાવર પ્લાન્ટ બનાવે, એનાથી આ બધી આ લાઇટો ચાલે છે, કેટલી બધી ઇલેક્ટ્રિસિટી, ઘણું બધું કાર્ય થઈ શકે. ફ્યુલ સેલ, આખી ગાડી આના પર ચાલે, આખા પ્લેન, આખી સબમરીન આજે પણ એના ઉપર ચાલે છે. 6 મહિના સુધી આખી સબમરીન પાણીમાં કેવી રીતે રહે? તો એ પાવર ક્યાંથી આવે છે? ન્યુક્લિયર પાવર. પણ એની જ વસ્તુ વાપરીને માણસ બોમ્બ પણ બનાવે છે.
વિનાશ પણ કરે છે, કેટલી બધી નુકસાની પણ કરે છે. એનું જે રેડિયેશન છે, એના વિઘાતક કિરણો છે, એ રેડિયો એક્ટિવ મટીરિયલ ખાલી આમ મૂક્યું હોય ને એક ટુકડો, તમને લાગે પથ્થર પડ્યો છે, અને એના કિરણો આવતા હોય ને તો આપણને ખબર ન પડે. એનું પેલું સ્પેશિયલ સાધન આવે છે, યંત્ર, એ મૂકો ને ત્યારે ખબર પડે કે આ તો કાઉન્ટ વધે છે, એટલે કિરણો વધે છે અને આપણા અંદર નુકસાન કરતો હોય. આ એકદમ હાઈ ફ્રીક્વન્સી હોય, અલ્ટ્રા ફ્રીક્વન્સી, એ છે અંદર જતું રહે, હાડકાની અંદર, સીધું શરીરની અંદર, અને ત્યાં આગળ નુકસાન કરે. બહાર તો કાંઈ જણાય નહીં, પણ એની વિઘાતક અસર પણ છે. પાણી, સુરતમાં તમે ઘણા બધા સુરત ગયા હશો અને હિસ્ટ્રી પણ આપણે જાણીએ છીએ. સુરતમાં અત્યાર સુધી જ્યાં સુધી ડેમ નહોતા, ઉકાઈ ડેમ ને કાકરાપાર, ત્યાં સુધી પ્રશ્ન કેવો હતો, દર વર્ષે પૂર આવે, દર વર્ષે સાફ કરવાનો, અને દર વર્ષે બધો પ્રોબ્લેમ ઊભો જ હોય. તો એ પાણીમાં વિનાશક શક્તિ છે, પણ જો એને કંટ્રોલ કરીએ ને, સારા માર્ગે વાળીએ, તો એ જ ડેમમાંથી વીજળી પણ બને છે. એમ યુવાનીનું આવું છે, જે માણસ સારી રીતે વાપરે છે ને, આ ઉંમર કેવી છે, એ પીરિયડ કેવો છે, એનાથી માણસ ઘણું બધું એચીવ કરી શકે છે. કેટલી બધી એવી વસ્તુ છે કે લોકોએ સારું કાર્ય કર્યું છે, અને આ જ પીરિયડમાં થઈ શકે, બીજે કોઈ થઈ જ ના શકે. તમે વિચાર કરો તો કેટલા બધા જીવનના ક્ષેત્રો છે. આપણે જોઈએ, પહેલું તો યુવાનીમાં કેવું હોય કે બાળકનું શરીર હોય અને વૃદ્ધ માણસનું શરીર હોય. એ બેની વચ્ચે આ યુવાનીનો ભાગ છે ને, એમાં શરીર માણસનું એવું હોય કે એમાં સ્ટ્રેન્થ હોય, પાવર, એનાથી કેટલું બધું સારું કાર્ય થઈ શકે, કેટલો બધો સારો ઉપયોગ શરીરના બળનો. પહેલું પૂર્વેના જમાનામાં રોમન સામ્રાજ્ય હતું. એ રોમન સામ્રાજ્યમાં પણ એવા માણસો હતા, ગ્લેડિએટર્સ, પોતે શરીર એકદમ બળવાન હતા, પણ એને બળ કેવી રીતે વાપર્યું કે રોમન સામ્રાજ્યમાં એવા લોકો, મોટા મોટા રાજાઓ હતા, એકદમ અત્યાચાર કરતા હતા, ક્રૂરતા, કે બીજા દેશમાંથી માણસો પકડી લાવે અને ગુલામી પ્રથા, ગુલામ તરીકે રાખે, કેટલો બધો અત્યાચાર ગુજારે. પણ એને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આ લોકોએ પોતાનું બળ વાપરેલું છે, એ ઇતિહાસ કહે છે. આજે પણ લોકો જે શરીરે સશક્ત હોય, એ પોતે કેવો ઉપયોગ કરે છે. યુવાન હોય ને, તમે મિલિટરીમાં જુઓ ને, લશ્કરમાં ઘરડા ના હોય, લશ્કરમાં કોણ હોય, યુવાન માણસ હોય, કારણ કે જરૂર એની છે. બાળક પણ ના ચાલે, કારણ કે એવી કન્ડિશનમાં એને લડવાનું હોય. અત્યારે તમે સિયાચીનમાં જાઓ, ત્યાં આગળ લેહમાં ને લડાખમાં, કાશ્મીરમાં, ત્યાં આગળ આપણા સૈનિકો લડે છે 19,000 ફીટ ઉપર ને 18,000 ને 21,000 ફીટ ઉપર. ત્યાં આગળ બોર્ડરનું રક્ષણ કરવાનું છે, દેશ માટે, દેશના સારા માટે પોતાનું બળ કામે લગાડે છે. તો આ સ્ટ્રેન્થ છે, પાવર છે. બીજો શક્તિનો ઉપયોગ કેવો છે, કંઈ પણ સાહસ કરવું હોય ને, એડવેન્ચર, તો યુવાનીમાં થાય. જેટલી કે અમુક શોધખોળ પૂર્વેના જમાનામાં તો બધી શોધખોળ નહોતી. પછી જ્યારે માણસ આવી રીતે વાહન લઈને ફરતો થયો, તો એને નક્કી કર્યું કે પૃથ્વીનો જે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ત્યાં આગળ આપણે પહોંચવું છે. પણ કેવી રીતે પહોંચાય, ત્યાં તો બરફ સિવાય કાંઈ નથી, તો કેવી રીતે જીવી કેવી રીતે શકે માણસ. પણ યુવાન હતા ને, એણે સાહસ કર્યું કે આપણે કરવું છે. અને આપણા તમે આ 9 દિવસ દરમિયાન અમુક વિડીયો હશે ને, એમાં વિડીયોમાં આવે છે, રીતસર બરફની નદી હોય અને તેમાં તમારું વાહન ફસાઈ જાય તો નીકળે નહીં, પણ છતાં 22-23 જણા મંડ્યા હતા. અને જે દક્ષિણ ધ્રુવને જેવી રીતે શોધ્યો છે, એની કથા તમે વાંચો ને, તમે ખુશ થઈ જાઓ. તો એ ક્યારે શક્ય બને છે, માણસમાં પોતામાં એવી તાકાત હોવી જોઈએ. તો આવી રીતે સંશોધન શક્ય બને છે. હિમાલય પર ચડવું હોય તો કે બાળકનું કામ છે, એ કામ નથી, પણ એ માણસ કાર્ય સિદ્ધ કરી બતાવે છે. યુવાન એની તાકાત છે. કોઈ ઘરડો માણસ પણ અઘરું છે, પણ એ હિમાલય પર ચડવું. પછી એમેઝોન નદી છે, એમાં જંગલમાં આખું પસાર થવું, એ જંગલમાંથી કોઈ અંદર માણસ ગયો હોય, એટલા ઝેરી જીવજંતુ છે, બહાર નીકળી જ ના શકે, પણ છતાં એને પાર કરનારા લોકો છે. આવા એડવેન્ચર પણ લોકોએ કર્યા છે, આપણને દેખાય છે. પછી સ્પોર્ટ્સ, યુવાનીની વાત આવે ને એટલે સ્પોર્ટ્સ તો હોય જ, રમતગમત ક્ષેત્ર તો આવે જ, અને રમતગમત ક્ષેત્ર આવે એટલે બધાને ગમે. આજે પણ સારા વિશ્વ વિક્રમો, જે બધા ગિનીસ વર્લ્ડ રેકોર્ડને એમને પણ બધા સર્જ્યા છે, એ યુવાન લોકોએ સર્જ્યા છે. હા, તાકાત છે. હમણાં ઓલિમ્પિક્સમાં ગયા વખતે જ્યારે ઓલિમ્પિક્સ રમાયું હતું બેઇજિંગમાં, ચાઇનામાં, ત્યારે પણ 100 મીટર દોડમાં કોઈ વ્યક્તિ, માણસ પોતાના શરીરથી દોડે અને 9 જેટલી સેકન્ડ, 9 કરતાં થોડીક, તો હવે 0.001માં માપે છે લોકો સેકન્ડ, ટાઈમ પણ. એમાં 100 મીટર માણસ દોડી શકે એવી કોઈને કલ્પના પણ નહોતી 50 વર્ષ પહેલાં. એ અત્યારે સિદ્ધ કરી બતાવ્યું. 100 મીટર દોડમાં જે જીત્યો છે ને, શું નામ છે એનું, બોલ્ટ છે ને, તો 9 સેકન્ડમાં 100 મીટર માણસ દોડે. અને એવી તો કેટલી બધી સ્પર્ધા છે, તમે વિચાર કરો. અને આપણા બધાની સૌથી પ્રિય રમત અહીંયા ઇન્ડિયામાં કઈ છે, ક્રિકેટ. રમતની વાત આવે એટલે ક્રિકેટની વાત તો કરવી જ પડે. તો ક્રિકેટમાં હીરો કોણ છે આપણો, તેંડુલકર. હવે તેંડુલકર તમે જુઓ, એણે માણસે ઉપયોગ કર્યો પોતાની યુવાન અવસ્થામાં. એ પોતે રમતો હતો, પણ ડેડિકેશનથી રમતો હતો, અને કેવી રીતે સુધારા કરતો ગયો, અને કેટલી સિદ્ધિ સુધી પહોંચ્યો છે. હવે એ રમે, એ માણસ છે ને, આપણે માણસ છે ને,
પણ એ યુવાનીમાં હવે કોઈ નાનો બાળક હોય ને તો એના જેવી સિદ્ધિ ના કરી શકે. નાનો બાળક એ સિઝન બોલથી ના રમતો હોય, પહેલી વાત તો હોય, બરાબર. આ સિઝન બોલથી રમવાનું છે, ગેમ છે. અને જેની વધારે પરથી ઉંમર થઈ ગઈ હોય, ઘડપણ થઈ ગયો હોય, એને કંઈ ક્રિકેટ ના રમી શકે. આ જ પીરિયડ છે. અને કેવો વિશ્વ વિક્રમ કર્યો, એવું રમ્યો તો આજે કેટલા રન, 10,000થી વધારે કંઈ રન છે ને, 10,000 ઉપર એના રન છે. હવે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એવો આવશે કે કેમ કે જે આટલા રન કરી શકશે, એ પ્રશ્ન છે. કેટલી બધી સેન્ચુરી મારે છે. આ તેંડુલકર એને ઉપયોગ કર્યો, પોતાની શક્તિ કામે લગાડીને સ્પોર્ટ્સમાં વિશ્વ વિક્રમ. જુઓ તમે, માઇકલ શુમાકરનું નામ સાંભળ્યું છે. ફોર્મ્યુલા 1 રેસિંગ કાર, પેલી નાની ગાડી આવે ને, બે પાછળ મોટા પડ્યા હોય ને આગળ નાના પડ્યા હોય ને, ઝીણી ગાડી હોય બેઠા ઘાટની, એ ગાડી 300થી 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો ચાલતી હોય. એમાં એને ટર્ન મારવાના હોય, એમાં એક્સેલેટર કરવાનું હોય, બ્રેક મારવાની હોય, આખું વિજ્ઞાન છે એની પાછળ. પણ એ માઇકલ શુમાકર સતત 7 વર્ષ પહેલો નંબર. હવે એમાં જરાક પણ મિસ્ટેક થાય ને, માણસ ઉડી જ ગયો સમજવાનો કે 300 કલાકની ઝડપે જેનો એક્સિડન્ટ થાય અને પેલું ગાડી બનાવી હોય એટલી ઝડપે ગાડી દોડાવવાની હોય તો કે લોખંડથી ના બનાવે ગાડી, પ્લાસ્ટિક હોય, ફાઈબર હોય, એને તો ક્યાંય ફૂરચા ઉડી જાય અને માણસ તો સાવ મરી જ જાય, કોઈ જીવે જ નહીં. પણ છતાં વિશ્વ વિક્રમ કર્યા છે. આપણે જોઈએ સાયન્સ યુવાનીમાં છે ને, એજ ઓફ ડિસ્કવરી, ઇન્વેન્શન ત્યારે થાય છે. માણસ બુદ્ધિ ક્ષમતા ખીલી હોય તો કેવી શોધખોળ માણસે કરી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એનું આપણે નામ સાંભળ્યું, 27 વર્ષની ઉંમરે ને કેવો વિચાર કર્યો હશે, નોબેલ પ્રાઇઝ મળ્યું એને. આપણે E=mc², જે સૂત્ર આપ્યું, આખા વિજ્ઞાનના પાયા હલાવી નાખે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ન્યૂટન, એની આગળ જોઈએ. હવે ન્યૂટન ઝાડ નીચે બેઠા હશે ને સફરજન પડ્યું, તો આપણે ઝાડ નીચે બેઠા લીંબોડીઓ પડે છે ને સફરજન તો રોજ પડે છે અને બધા જોતા હશે. પણ આ માણસે વિચાર કર્યો. યુવાનીમાં આવે, બાળકને આટલો બધો જાજો વિચાર ના હોય ને, અને બહુ તો ન્યૂટન જેવો માણસ, એણે પોતાની યુવાનીમાં કેટલી બધી સિદ્ધિ હાંસલ કરી છે. આખા વિજ્ઞાનના સૂત્રો, ગતિના સૂત્રો એણે આપ્યા છે, જેના આધારે આપણે આજે કાર્ય કરીએ છીએ. આજે પણ આપણે સ્કૂલમાં ભણીએ છીએ અથવા જેટલું કંઈ વિચાર કરીએ છીએ કે ભાઈ આ આટલી ઝડપે વસ્તુ ગાડી જતી હોય તો ટાયરમાં આટલું ઘર્ષણ થાય, એટલા માટે ટાયર આવું હોવું જોઈએ, એવો વિચાર આપણે આજે કરીએ છીએ એ આના આધારે કરીએ છીએ. આણે વિચાર આપ્યો છે. બિઝનેસના ક્ષેત્રમાં જુઓ, યુવાનીમાં વિચાર કરીને આગળ વધનારા માણસો કેવી રીતે કર્યું છે એમણે. નાના બાળકને એવો વિચાર ના હોય કે હું આની પ્રગતિ કરું, આવી રીતે કંઈક વધારું, એને એટલું જ્ઞાન જ નથી. અને બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય તો એમાં એની ક્ષમતા નથી. પણ આ માણસ જુઓ, ફોર્ડની ગાડીઓ ફરે છે ને, તમે જોતા હશો, એની સ્થાપના કરનાર હેનરી ફોર્ડ, એણે વિચાર કર્યો કે માણસે બધું કામ શું કામ કરવાનું, યંત્રને કેમ કામે ના લગાડી આપે. એણે રોબોટની શોધ કરી કે એસેમ્બલી લાઇન, અત્યારે જે એસેમ્બલી લાઇનની સિસ્ટમ આખી દુનિયામાં બધી કંપનીઓ વાપરે છે, એ હેનરી ફોર્ડ શરૂ કરી છે. અહીંથી તમારે મૂકવાનું અને એક એક પાર્ટ બને મૂકતા જાય, બધું તમારે કામ નહીં કરે, તમને એક જ કામ સોંપ્યું છે, એક જ કામ વ્યવસ્થિત કરવાનું, આગળ જતાં જતાં બધું થઈ જાય. તો આ હેનરી ફોર્ડ, રોકેફેલર, મોટા મોટા ઉદ્યોગપતિઓ, બિલ ગેટ્સ, આપણા જો પણ યુવાનીમાં એણે તક ઝડપી લીધી અને એણે વિચાર કર્યો કે મારે કોમ્પ્યુટર ક્ષેત્રમાં આવી રીતે આખું ઇન્વેન્શન કરવું છે અને ટેકનોલોજી આટલી હદ સુધી લઈ જાય છે કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં કોમ્પ્યુટર વગર ચાલે નહીં. બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, આઈફોન જોયો છે ને તમે બધાએ, આઈફોન ઘણા વાપરતા હશે, તમારા મિત્ર પાસે હશે, પણ એ આઈફોનને દુનિયામાં લાવનાર, આમ તમે ખાલી પહેલાં લોકો કહે પહેલાં આપણે બટન દાબતા, અત્યાર સુધી આટલા વર્ષો સુધી આપણે બટન દાબતા હતા, બટન દાબવાની જરૂર નહીં, તમારે ખાલી અંગૂઠા ફેરવાના. પણ એ વિચાર માણસ યુવાનીમાં કરે છે, કેવી રીતે સિદ્ધિ મેળવી છે. તો યુવાની કેટલું બધું સારું કાર્ય થઈ શકે છે આપણને ખબર પડે. તો આ છે એજ ઓફ ડિસ્કવરી, એજ ઓફ એનલાઇટમેન્ટ, એજ ઓફ નોલેજ, એજ ઓફ પાવર. આ પીરિયડ છે યુવાની. પણ હવે આપણે જોઈએ કે આ બધું આપણે જાણ્યા પછી, આ તો બીજા બધાની વાત કરીએ, કેટલું બધું છે, દરેક ક્ષેત્ર છે. આપણા માટે શું? આજે આપણે બોટાદમાં બેઠા છે તો બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સે જેવું કર્યું એવું બધું કંઈ આપણે કરવાના નથી. અને આ તો તેંડુલકરની વાત કરીને બધાની વાત કરી. આપણે શું કરવાનું છે? જેમાં અત્યારે યુવાન બેઠા છે એ, અને જે એમની ઉંમર મોટી થઈ ગઈ છે એમની પણ, બધાની વાત કરી છે આપણે. આપણને આ બધી જ ખબર છે કે આ યુવાની છે એ તક છે, એવો ક્રીમ પીરિયડ છે જેમાં આપણે એવું વસ્તુ કરી શકીએ છીએ ને, દુનિયા જોતી રહી જાય. દુનિયાની વાત જવા દો, આપણા માટે પણ દુનિયા કદાચ ના બતાવો પણ આપણે પણ એવું કરી શકીએ છીએ. છતાં પણ વી કે નોટ મેક ધ બેસ્ટ યુઝ ઓફ વોટ વી હેવ. કેમ? મોટો પ્રશ્ન. આટલી બધી વસ્તુ જવા આપણે કઈ કરવી આમાંથી? તો બધી વાત જવા દો, આપણને એ ખબર છે
કે સચિન તેંડુલકર આટલું સારું રમે છે ક્રિકેટ, આપણે ક્રિકેટ રમવાની નથી, કારણ કે ક્રિકેટ રમવા જઈએ તો સચિન તેંડુલકર આગળ તો આપણે ફાવીએ જ નહીં, બરાબર છે. પણ ફિઝિકલ શરીરના ક્ષેત્રમાં આપણે લશ્કરમાં ના જઈએ, લશ્કરમાં જઈને લોકોએ કેટલા વિક્રમ કર્યા છે, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ લોકોએ શોધ્યા છે, હિમાલય ઉપર ચડ્યા છે, જંગલમાં ફર્યા છે, લોકો ઘણું બધું કરે છે. પણ એમાંથી આપણે શીખવાનું એ છે, આપણી વાત કરીએ આપણા જીવનમાં આટલું બધું જાણવા છતાં હવે હું પ્રશ્ન પૂછું, આપણને જે સૌથી વધારે લાગુ પડે છે અહીંયા બેઠેલા બધાને, જેટલા બેઠા છે યુવાનો અને યુવાન ન હોય એ બધા પણ, તમે બધાને માણસના જીવનમાં જુઓ ને, અત્યારે કોઈને પણ પ્રશ્ન પૂછો ને જેને યુવાની જતી રહી છે, જે આપણે કીધું ને, પછી એને પ્રશ્ન પૂછો ને તે એને મોટા ભાગે કેવો વિચાર હોય? પસ્તાવો. શું હોય? કોઈને પણ પૂછો ને એને કંઈક ને કંઈક પસ્તાવો હોય જ. કેવો વિચાર હોય? મેં આટલું કર્યું હોત ને તો સારું થાત, આટલું કરવાનું રહી ગયું. હવે આ વિચાર મોટા મોટો છે, એને કાઢો કેવી રીતે? તો સિમ્પલ વાત કરીએ આપણે કે તમને બધાને ખબર છે કે આ જેટલા બેઠા છે એમાં આપણે પ્રશ્ન પૂછીએ કે ઘૂંટણનો પ્રશ્ન હોય ને એ હાથ ઊંચો કરે. મોટી ઉંમરના મોટા ભાગના છે, ઘૂંટણનો જેને પ્રશ્ન હોય હાથ ઊંચો કરે છે. બીજા કોઈ? બીજા કાકા છે જો, ચલો ઘૂંટણ સિવાય કમરનો પ્રશ્ન હોય હાથ ઊંચો કરે, એ પણ છે. તો આવા પ્રશ્નો આપણે જોયા છે, જેટલા બેઠા બીજાને પૂછે છે. હવે આ તમે જોયા છે ને આટલા પ્રશ્ન થાય છે તો એને પૂછો ને, એ શું કહેશે કે નાનપણમાં મેં યુવાનીમાં મેં જો કસરત કરી હોત ને તો આ પ્રશ્ન ના થાત. બરાબર? કસરત કરી હોત તો આ પ્રશ્ન ના થાત. અત્યારે જેટલા યુવાન બેઠા છે એને પણ ખબર છે કે હું જો કસરત નહીં કરું તો મારી આવી હાલત થવાની જ છે. તો પણ હજુ આપણે કસરત શરૂ કરી નથી. મુખ્ય પ્રશ્ન અહીંયા આવે છે. આપણને ખબર છે કે આ કરવાનું જ છે, આપણે આ નહીં કરી તો પ્રશ્ન થશે, અને આ લોકો નથી કર્યું તો પસ્તાયા છે, અને આપણી પણ આવી હાલત ના થાય તો આપણે ચાલુ કરવું જોઈએ. હજુ આપણે ચાલુ કરી શકતા નથી ને, પ્રશ્ન અહીંયા આગળ છે. એટલે આપણે સચિન તેંડુલકર જેવું ક્રિકેટ ભલે ના રમીએ, રોજ આપણે એના જેટલી કસરત ના કરીએ, પણ કંઈક પાછા આપણે વળવાનું છે, એ આજે આપણે શીખવાનું છે. માઇકલ ફેલ્પ્સ, એનું નામ તમે સાંભળ્યું છે, એણે ઓલિમ્પિક્સમાં સ્વિમિંગમાં તરણ સ્પર્ધામાં એણે ભાગ લીધો. ગયો ઓલિમ્પિક રમાયો એમાં 8 ગોલ્ડ મેડલ જીતી ગયો, સુવર્ણચંદ્રક, એક જ વ્યક્તિ. અને આ વખતે હવે એમાં થયું કેવું, એણે એટલો બધો રેકોર્ડ તોડી નાખ્યો. હવે તરવું એટલે પાણીમાં કેટલી બધી શક્તિ વપરાય, જે તર્યા હશે અનુભવ હશે ખબર હશે. પછી એને એટલી બધી પ્રસિદ્ધિ મળી ને, પછી માણસ ડાયવર્ટ થઈ ગયો, એ ખોટા રસ્તે જતો રહ્યો. કેવી રીતે? તરવાનું જ છોડી દીધું, પ્રેક્ટિસ છોડી દીધી, કંઈ સ્વિમિંગ પુલમાં જ જાય નહીં, અને ડ્રગ્સ ઉપર ચડી ગયો. ડ્રગ્સ લે ને માણસો, સાવ એવી જિંદગી એની થઈ ગઈ હતી. તો ખોટી લાઈને ચડ્યો નાની ઉંમરે, યુવાનીમાં. એને ખબર છે કે મારે પસ્તાવાનો વારો આવશે, એ વખતે એને ખબર નહોતી. પણ એને વાળનારા મળ્યા, એને કીધું કે તું આ શું કરે છે, તારી જિંદગી બગાડે છે તું, અને તું તો કેટલો હોશિયાર છે, તું હજુ વધારે મહેનત કરીશ તો આના કરતાં સારી સિદ્ધિ મળશે ને વધારે. એને પાછો લઈ આવ્યા. એનો કોચ હતો, એને એ ટ્રેક ઉપરથી પાછો લાવ્યા, ફરી પાછી મહેનત શરૂ કરી. આ નેક્સ્ટ ઓલિમ્પિકમાં પાર પાડવું છે. ને કેવી મહેનત! પહેલાં 8 કલાક મહેનત કરતો, 8 કલાક તરવાનું, પાણીમાં રહેવાનું, વચ્ચે કંઈ ખાવા બાવા માટે બહાર નીકળતો હશે, પણ 8 કલાક મહેનત કરતો હતો. 8000 કેલરીનો ડાયટ હતો એનો. રોજ નોર્મલી આપણે જે જમીએ છીએ આશરે 2000 કેલરીનો ડાયટ હોય. 8000 કેલરી એટલે 4 ગણું માણસ એટલી ચરબીવાળું એટલો ખોરાક જમતો હતો ને, એટલી પ્રેક્ટિસ કરે સામે 4 ગણું સામાન્ય માણસ કરતા. અને પાછો આવ્યો, 12 કલાક મહેનત શરૂ કરી. 12 કલાક મહેનત કરવાની અને 12000 કેલરીનો ડાયટ રોજનો. અને એટલી મહેનત કરી આ છેલ્લો ઓલિમ્પિક હમણાં ગયો, એમાં એણે જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા, પોતાના જ રેકોર્ડ. અને 16 બીજા સુવર્ણચંદ્રક એક જ વ્યક્તિને એક ઓલિમ્પિકમાં. અને ટોટલ કેટલા થયા? 16 ને 8 22 થયા, અને ટોટલ 22 થયા. હવે પહેલાં રશિયામાં એક વ્યક્તિ એવો હતો જેના એક વ્યક્તિના નામે 20 કે 18 એવા સુવર્ણચંદ્રક હતા, રેકોર્ડ. કારણ કે ઓલિમ્પિક માણસ જાજા સમય સુધી ના રમી શકે, અમુક ઉંમર થાય પછી તમારાથી દોડાય પણ નહીં એટલું. એટલે અમુક સમયમાં સિદ્ધિ હાંસલ કરવાની હોય. જેમ તેંડુલકરે અમુક ઉંમરે આટલા રન કરી દીધા. હવે એટલી ઉંમરે જેણે રમવાનું ચાલુ કર્યું હોય ને, અને પછી સારી રીતે રમતો હોય ત્યારે આ રેકોર્ડ તોડી શકે. હવે આ માઇકલ ફેલ્પ્સનો રેકોર્ડ કોણ તોડશે એ પ્રશ્ન છે. પણ સિદ્ધિ હાંસલ કરીને માણસ પાછો વળી ગયો. એણે વિચાર કર્યો કે મારે પસ્તાવું. તો મુખ્ય આપણે માઇકલ ફેલ્પ્સ કેટલી રોજની 12 કલાક કરતો હતો, આપણે 12 કલાક કરવાની નથી. આપણે શું કરવાનું છે? આપણે મહિમા જાણીએ છો કે કસરત રોજ કરીએ, રોજ પ્રાણાયામ કરીએ, રોજ થોડાક આસન કરીએ તો આપણું શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. તો યુવાન કોને કહેવાય? તક ઝડપવાની છે.
જાગ્યા ત્યાંથી સવાર, પાછળનો પસ્તાવો કરવાની જરૂર નથી. રોજ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આપણે નહીં કાઢી શકીએ ને તો ઘડપણ જ છે. અત્યારે ઘડપણ છે અને પછી પણ ઘડપણ છે. એ આપણને શીખવાડે છે. બીજું એજ્યુકેશન. મોટો શત્રુ આપણો આળસ છે. એજ્યુકેશનમાં ઘણા બધા લોકો તમને એવા મળશે, એને કેવો પસ્તાવો હોય કે હું વ્યવસ્થિત ભણ્યો હોત તો અત્યારે આ પરિસ્થિતિ હોત નહીં. સ્ટાન્ડર્ડ વાક્ય. હવે એવી પરિસ્થિતિમાં પ્રોબ્લેમ શું થાય? ઘણા બધા લોકો એવા છે પણ પાછા વળ્યા છે. મંગેશ મહાસ્કરનું નામ સાંભળ્યું છે તમે? મંગેશ મહાસ્કર મહારાષ્ટ્રનો છોકરો હતો, સાવ ગરીબ પરિસ્થિતિ અને કાંઈ વાંચવા લખવાની સુવિધા હતી નહીં, પણ 10મા ધોરણની બોર્ડમાં એટલી મહેનત કરી, બીજાના પુસ્તકો લાવીને ભણ્યો. 10મામાં મહારાષ્ટ્ર બોર્ડમાં 1લો નંબર આખા મહારાષ્ટ્રમાં. પછી એટલી બધી પ્રસિદ્ધિ થઈને ગવર્મેન્ટે સ્કોલરશીપ આપી, બધી વ્યવસ્થા કરી આપી. પણ જ્યારે અતિશય માણસને પ્રસિદ્ધિ આવે ને ત્યારે આવે ડાયવર્ટ થાય છે. એ માણસ પણ ડાયવર્ટ થયો. 11મા 12મામાં એટલું બધું પછી રખડ્યો, કાંઈ મહેનત કરી નહીં. 12મામાં ફેલ થયો પણ ખબર પડી જો આ માર્ગે આગળ વધીશ તો દુઃખ છે, એટલે પાછો વળી ગયો. એને પાછો વાળનાર હતા અને વિચાર કર્યો કે મારે પસ્તાવું નથી, આપણે આ કરવાનું છે. યુવાનીમાં વિચાર કર્યો, પાછો વળી ગયો. કોલેજમાં ફરી પાછો 1st નંબર. તો એજ્યુકેશનમાં પણ અત્યારે આપણે જે ચોઈસ કરશું એ આપણને 25 વર્ષ પછી ફળ આપવાની છે. એને એ યુવાનીનો વિચાર કરવાનો છે કે બેદરકારી છોડી દેવાની. ત્રીજી વસ્તુ હેલ્થ. મોટામાં મોટો આજે પ્રશ્ન શું છે? અમે થોડા વર્ષો પહેલાં વિછણમાં ગયા હતા તો ચરોતરના એક નાનું શહેર હતું, ત્યાં આગળ એક હરિભક્તને ત્યાં જમવાનું હતું સંતોનું. એટલે પછી એમને ત્યાં ગયા તો એ પોતે મોઢા પર રૂમાલ બાંધીને ફરતા હતા. એટલે અમે તો એક તો પાર્ષદમાં હતા. પછી મને વિચાર થયો કે આ મોઢા પર રૂમાલ કેમ બાંધે છે? શ્રાવણ મહિનો છે એટલે કદાચ કંઈક વ્રત રાખ્યું હોય, આપણને ખબર નહીં. જમવાનું બધું પૂરું થઈ ગયું પછી જે ત્યાંના મુખ્ય સંત હતા, મેં એમને પૂછ્યું કે સ્વામી અમને રૂમાલ કેમ બાંધ્યો છે? એટલે પેલા સંતે કીધું કે અમને રૂમાલ ખોલીને બતાવો. એટલે પેલા ભાઈએ રૂમાલ ખોલ્યો અને જોયું તો આટલું જડબું જ નહોતું. એને અહીંયા કાણું હતું આખું. મેં કીધું આ શું છે? તો કે ઓપરેશન કરાવ્યું. મેં કીધું કેમ? તો કે કેન્સર. પછી મેં કીધું કેન્સરનું કારણ? ગુટકાને કારણે કેન્સર, કેન્સરના કારણે મોઢું ગયું. આ વસ્તુ જોયા પછી, જાણ્યા પછી પણ માણસ ગુટકાને છોડી શકતો નથી. યુવાની આપણા માટે આ છે. આપણે જાજુ બીજું કાંઈ ના કરીએ તો કાંઈ નહીં, બહુ ફેન્સી આપણે એક્સરસાઇઝ રોજ કરીએ, જીમમાં જઈએ બધું કાંઈ નહીં. જે નથી કરવાનું આપણે ના કરીએ ને તો આપણે યુવાન જ છે. અને જો એ ન કરીએ તો અત્યારે ઘરડા છે અને 25 વર્ષ પછી તો સાવ જવાના. એ આપણે વિચારવાનું છે. આપણા જીવનમાં કંઈક આવી ખૂટે હોય તો આપણે છોડવાની છે. સ્વાદ છોડવાનો છે, કુસંગ છોડવાનો છે, નોલેજ. આ એક બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ઘણી વખત આપણે વિચાર કરતા નથી. મોટાભાગના છોકરાઓ ઇન્ડિયામાં અત્યારે આપણે નાના હોય ને એને પૂછીએ ને કંઈક વસ્તુ, અથવા થોડી ઉંમર થઈ ગઈ તો પણ અમુક વસ્તુ પૂછે ને તો કે મને ન આવડે. શું કે? મને આવડતું નથી. સાવ સામાન્ય વસ્તુ હોય. આપણે કોઈને કહીએ ને બગીચો હોય કે આ લોન કાપવાની છે, એટલે મશીન લઈને લોન કાપવાની ને તો કે આ મશીન ચલાવ ને, તો કે મને ના આવડે. પણ એ વિચાર જન્મે છે ને એના મૂળમાં પ્રશ્ન છે. મશીન તો જો કે બરાબર છે પણ મને ન આવડે ને એ લઘુતા ગ્રંથિ છે. યુવાનીમાં જો લઘુતા ગ્રંથિ માણસ રાખે ને તો આગળ ના વધી શકે. કોકને કહીએ કે આપણે ગાડીમાં ઓઇલ બદલવાનું છે, હાલો ને આપણે ઓઇલ બદલીએ, તો માણસ શું કહે? મને ના આવડે. પછી કોકને તમે દાળ બનાવતા આવડે છે, શાક બનાવતા આવડે છે કે ના મને ના આવડે. માણસ વિચાર શું કરે છે કે મને ના આવડે શું, મારો વિષય નથી. એ આપણને મારી પાડે છે. અત્યારે એવો વિચાર કરવાનો યુવાન હોય ને એ આવો વિચાર ના કરે કે શું અઘરું છે આમાં, દાળ બનાવવામાં અઘરું શું છે, અને શીખી જઈએ તો કામનું છે કે નહીં. ઘણી વખત તમને ઘણા બધા અનુભવો હશે કે આપણે જેવો ટેસ્ટ જોઈએ છે ને એવો ટેસ્ટ તો આવતો જ નથી. ઘરે બનતી હોય તો ઘણી વાર પ્રશ્ન હોય અને બહાર ગયા હોય તો એ પ્રશ્ન હોય. આપણે ના શીખી જઈએ, આપણે કેમ ના બનાવીએ, આપણે દાળ કેમ ના બનાવી શકીએ, એવો વિચાર કરવાનો. ખ્યાલ આવ્યો? આ લઘુતા ગ્રંથિ કાઢવાની, મૂળ પ્રશ્ન ત્યાં કાઢવાનો છે. છોકરાઓને પણ બધાને આ આપણે શીખવાનું છે કે એવરીડે થિંગ, ઇનોવેશન. કંઈ પણ નાની નાની વસ્તુ તમે બહુ જાજુ ના શીખે. તમે ખેડૂત હો પણ ખેડૂત પણ સર્જન કરી શકે છે, પણ એ વિચાર ચાલુ રહેવો જોઈએ. એ આપણે શીખવાનું છે. ક્યારે વિચાર છોડવાનો નહીં. પોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવું કરવાનું જ. કેટલું બધું લોકો કરી શકે છે આપણે જોઈએ. પછી સૌથી અગત્યની વસ્તુ જીવનમાં શું છે? બિઝનેસ હોય, તમારો કંઈક ધંધો હોય, તમે જ્યાં નોકરી કરતા હોય, તમારું મિત્ર સર્કલ છે, તમારું ફેમિલી છે, તો એમાં રિલેશન, સંબંધોમાં કેટલો બધા પ્રશ્ન થાય છે. ઘણા બધાને પસ્તાવો છે કે અમુક વસ્તુ મેં આટલી શીખી લીધી હોત તો મને વાંધો આવત નહીં. પણ કઈ વસ્તુ શીખવાની છે? લોકો એવો વિચાર, ઘણી વખત લોકોને પસ્તાવો અંતરદૃષ્ટિ કેવી થાય કે આટલું કપટ ના કર્યું હોત, આટલું એને સત્ય કહી દીધું હોત, આટલી વાત મેં 5 વર્ષ પહેલાં કહી દીધી હોત તો આજે સંબંધો સારા હોત. આવા પ્રસંગો થાય છે.
પણ એનું મૂળ કારણ શું છે? આપણે અત્યારે પ્રિન્સિપલ સેટ કર્યા નથી. બાકી યુવાનીમાં જ માણસ ખોટી દિશામાં જાય છે. જેમ યુવાનીનો સારો ઉપયોગ છે એમ ખોટો પણ ઉપયોગ છે. ટાઈગર વુડ્સ નામનો પ્લેયર છે, ગોલ્ફમાં સારામાં સારું રમનાર અને દુનિયામાં ગોલ્ફની રમતને બહાર લાવનાર આ માણસ છે. કેટલી બધી પ્રસિદ્ધિ, કેટલી બધી સંપત્તિ, મોટી મોટી કંપનીઓને ત્યાં કોન્ટ્રાક્ટ લેવા માટે સામેથી પડાપડી કરે. એને કંઈક સારા ઘરની છોકરી સાથે એના લગ્ન થયા, કુટુંબ જીવન સારું ચાલે છે, બધું જ બરાબર છે, પણ ચોઈસ ખોટી કરી. એને વ્યભિચાર કર્યો. હવે વ્યભિચાર કર્યો, થોડા સમયનું સુખ, પણ એને વિચાર ના કર્યો કે પાછળ શું થશે. એ ચોઈસ ખોટી કરે ને પસ્તાવે. ક્રિકેટમાં તમે જો, અજય જાડેજાનું નામ સાંભળ્યું છે ને? ઘણા બધા બેઠાને સાંભળ્યું છે. મોહમ્મદ અઝરુદ્દીનનું નામ સાંભળ્યું છે. આજે આપણે એમને યાદ કરતા નથી, અને યાદ કરીએ છીએ કેવી રીતે કરીએ છીએ? સારામાં સારા પ્લેયર હતા, રમતા હતા, કેટલી બધી પ્રતિભા હતી. યુવરાજ સિંહ, જેણે 6 બોલમાં 6 છગ્ગા માર્યા, બરાબર ને? અજય જાડેજા રમતો હોત આજે તો એના નામે આવા તો 4-5 રેકોર્ડ હોત. એટલો પ્રતિભાશાળી પ્લેયર, પણ થોડીક ચોઈસ ખોટી કરીને માણસે, થોડાક પૈસા માટે એને આગુ પાછું કર્યું અને સટ્ટામાં ફસાયા અને કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ આવી ગયો. તો માણસ ચોઈસ ખોટી કરે છે. આવો તો ઢગલા પ્રસંગો છે. શશી થરૂરનું નામ સાંભળ્યું છે. કેટલી સારી પોઝિશન હતી, યુએનમાં અંડર સેક્રેટરી તરીકે રહેલો માણસ અને નેક્સ્ટ જનરેશન પોલિટિશિયન. એટલે ધોતિયા અને પેલા ટોપી પહેરીને ચાલતા એવા તો આપણને ખબર છે કે કાંઈ કામ કરવાના નથી. અમુક વાર તો આપણને મનમાં એવું થઈ ગયું ને, આ માણસ તો ઇંગ્લિશ બોલે ને. અમેરિકામાં ટેડ નામની સંસ્થા છે, એ લોકો પેલા સંવાદ ટોક શો ચલાવે છે, એમાં ભારતની અસ્મિતાની વાત કરનાર આ માણસ ઇંગ્લિશ બોલે, લોકો તાલી પાડે અને આપણને લાગે કે ભવિષ્યમાં ઇન્ડિયા માટે કંઈક સારું કરશે એવો માણસ છે. પણ થોડોક પક્ષપાત, થોડાક પૈસા માટે આગુ પાછું કર્યું, સત્તાનો દુરુપયોગ કર્યો અને પેલી આઈપીએલની મેચ, પેલી ટીમ ફિક્સ કરવાની હતી, એમાં હલવાયો. એને કેન્દ્રમાંથી રાજીનામું આપવું પડ્યું. વિચાર કરો. પણ માણસ યુવાનીમાં વિચાર કરતો નથી કે થોડાક માટે મારે પ્રિન્સિપલ સેટ કરવાનો. ઘણી વખત આપણો પ્રશ્ન કેવો થાય છે કે આપણે જીવીએ છીએ કોના માટે? યુવાન કોને કહેવાય? એ વિચાર કરે કે હું જ કોના માટે જીવું છું. ઘણી બધી વખત આપણે જીવતા હોય ને, શેના માટે? આપણું મિત્ર સર્કલ હોય ને, એને રાજી રાખવા માટે અથવા કંઈક મળતું રાખવા માટે. તો કંઈક વિચાર આવે એમાં આપણે ચડી જઈએ. એવું નહીં. અમુક વસ્તુ આપણે નિર્ણય કરવો પડે. જેમ કે ઠઠ્ઠા મશ્કરી છે, આ તો સત્સંગી છે, આપણે વાત કરીએ છીએ, પણ આ તો કોઈકને દુઃખ લાગે એવી વાત કરવી, એ તમને ના ગમતી હોય તો યુ હેવ ટુ સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ. તમારા મિત્ર સર્કલમાં 5 જણા હોય અને ઊભા કોકની આપણે હાંસી મજગરી કરતા હોય તો આપણે ત્યાં ના ઊભું રહેવાય. ભલે ને મિત્ર હોય એને સારું ના લાગે તો મારો આ સિદ્ધાંત નથી, હું માનતો નથી કોઈકને આપણે દુઃખ પહોંચાડવું જોઈએ. એવા જેટલા કંઈ આપણા સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરે ને, એને યુવાન કહેવાય. એ આપણને ખબર પડે છે. તો હવે કરવાનું શું છે? બીજું કાંઈ નહીં. ફર્ગેટ ધ પાસ્ટ. અત્યાર સુધી કસરત નથી કરી. કેટલા 25 વર્ષની ઉંમરથી અથવા એની નીચે હોય કેટલા છે? આંગળી ઊંચી કરો. 45 થી નીચે કેટલા છે? આંગળી ઊંચી કરે. ઘણા બધા છે. ચિંતા નહીં કરવાની. 45 હજુ ઘણું બધું જીવવાનું બાકી છે. ભગવાને ઘણું બધું આપણને લખ્યું છે. 45 વર્ષ સુધી કસરત નથી કરીને એનો વિચાર નહીં કરવાનો. જાગ્યા ત્યાંથી સવાર ચાલુ જ કરી દેવાની. એને યુવાન કહેવાય. રોજ 15 મિનિટ કાઢવી જ છે. મારે આ કરવું જ છે. અભ્યાસ અત્યાર સુધી બરાબર નથી કર્યો, કોલેજમાં 2 વર્ષ જતા રહ્યા છે, એની ચિંતા નહીં કરવાની, ચાલુ કરી દેવાનું. એને યુવાન કહેવાય. તમે જુઓ કે અત્યાર સુધી ઘણી બધી વસ્તુ મને નથી આવડતી, પણ શીખવા માંડવાનું, એને યુવાન કહેવાય. આ આપણે કરવાનું છે. સ્ટાર્ટ ડુઈંગ થિંગ્સ, મેક ધ રાઇટ ચોઇસીસ, સ્ટાર્ટ લિવિંગ ફોર યોર પ્રિન્સિપલ્સ. આપણે પ્રિન્સિપલ માટે, સિદ્ધાંત માટે જીવન જીવવાનું છે, એ શરૂ કરવાનું છે. આપણને ખબર પડે. મેક ધ રાઇટ ચોઇસીસ. તો પસ્તાવો ના થાય. પસ્તાવો અગત્યનો છે ને, એ પછી ના થાય એના માટે કરવાનું છે. સંસ્કૃતમાં એક સરસ શ્લોક છે. એ શું કહે છે? દિવસે ને તત્ કુર્યાત રાત્રો સુખમ વસે. કે દિવસમાં એવું કામ કરવું જેથી કરીને રાત્રે શાંતિથી ઊંઘ આવે. પછી આગળ કહે છે કે અષ્ટમાસે ન તત્ કુર્યાત યેન વર્ષામ સુખમ વસેત. 8 મહિના મહેનત કરી હોય, ખેડૂતો માટે છે. પહેલાં જમાના મોટા ભાગે ખેતી કરતા ને બધા, 8 મહિના મહેનત કરી હોય તો પછી વર્ષા ઋતુમાં ચિંતા નહીં, એટલો બધો પાક થાય તમારે 12 મહિનાના કોઠાર ભરાઈ જાય. પછી કહે છે યૌવનેન તત્ કુર્યાત યેન વૃદ્ધો સુખમ વસેત. યુવાનીમાં એવું કામ કરી લેવું ને કે વૃદ્ધાવસ્થામાં વાંધો આવે નહીં. અને પછી કહે છે કે યાવત જીવમ ચ તત્ કુર્યાત યેન પ્રેત્ય સુખમ વસેત. કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એવું કામ કરીએ કે પરલોકમાં ગયા પછી ભગવાનના ધામમાં વાંધો આવે નહીં. હવે આ પ્રશ્ન કેવું છે? આ પ્રશ્ન કેવો છે કે ઘણા બધા લોકો એવા છે, પસ્તાવાની વાત કરીએ ને, વૃદ્ધાવસ્થામાં પસ્તાવાનો વારો ન આવે એટલા માટે આપણે અત્યારે સારું કાર્ય કરવું જોઈએ. તો ઘણા બધા એવા છે જેને પસ્તાવાનો વારો નથી આવ્યો. લંડનમાં આપણા એક હરિભક્ત છે, કાકા છે, 90 વર્ષની ઉંમર છે,
હવે આપણે અત્યારે કસરતની વાત કરીએ છીએ, આપણને કસરત કરવી રોજ અઘરી પડે છે ટાઈમ કાઢવામાં. એ 90 વર્ષે પણ કાકા આજે રોજ 4 કિલોમીટર ચાલે છે. અને જ્યારે લંડનમાં આપણી પેલી વોકથોન થાય ને, પેલી લાંબુ ચાલવાનું હોય, બધા ભેગા થઈને હરિભક્તો એને વોકથોન કહે છે, મેરેથોન કહેવાય ને, એવું આપણે સત્સંગ માટે કરીએ છીએ. એમાં એ કાકા સૌથી પહેલાં ચાલે અને સૌથી પહેલાં આવ્યા હોય, એમને કોઈ પ્રશ્ન નથી. પછી આપણે એક હરિભક્ત છે વિરમ ગામમાં, એમના પિતાજી છે, એની ઉંમર 90-91 વર્ષ છે. તો 90-91 વર્ષે પણ આજે શું કરે, 90-91 વર્ષે બાબા શું કરતા, તમે કલ્પના કરો ખાલી. આ વ્યક્તિ, આ કાકા રોજ સવારે વહેલા ઉઠી જાય, બધો નિત્યક્રમ, અને રોજ વાંચન. શેનું વાંચન? પોતે લોયર હતા, હજુ છે જ, હવે તો પ્રેક્ટિસ મૂકી દીધી હશે આટલી ઉંમરે, પણ લોની એટલે પેલા કાયદાની ચોપડીઓ છે ને હજુ વાંચે છે. હવે આવા તમે વિચાર કરો, એડિસન જેના લાઇટ શોધી છે, એ એડિસને લાઇટ શોધીને ત્યારે એની ઉંમર છે ને 50 વર્ષથી ઉપર હતી જેટલી મને ખબર છે, એક્ઝેક્ટ ખબર નથી. પણ એ વૃદ્ધાવસ્થામાં એણે કામ છોડ્યું નથી. 9999 પ્રયોગ કર્યા ત્યારે આ બધું પાર પડ્યું છે. હવે આને પસ્તાવો થતો હશે કોઈ દિવસ? એ માણસને પસ્તાવો થાય જ નહીં. પસ્તાવો થાય ક્યારે? જ્યારે હવે અગત્યની વાત હવે આવે છે. અત્યાર સુધી પસ્તાવાની વાત કરી, પણ પસ્તાવો કોને થાય? જેને એમ લાગતું હોય કે યુવાની જતી રહેશે, પછી નહીં રહે, એને પસ્તાવો થાય ને. પણ એવી કોઈ ફોર્મ્યુલા છે કે યુવાની જાય જ નહીં? છે એવી કોઈ ફોર્મ્યુલા? છે. અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી, આત્માની શક્તિ જેને ટેપ કરી છે ને, પરમાત્માની શક્તિ, એટલે એને જતી જ નથી યુવાની. અને આપણે કેવી રીતે ખબર પડે? તમે જુઓ, આત્મા ઇઝ ફોર એવર યંગ. આત્મા કે ઘડો થાય કોઈ દિવસ? આત્મા ઘડો થતો જ નથી. આત્મા બાળક એને, આત્મા ફોર એવર યંગ. અક્ષરધામમાં છે ને મહારાજની મૂર્તિનું વર્ણન છે, મધ્ય તીરના વચનામૃતમાં. મહારાજની મૂર્તિ પણ કિશોર અવસ્થા છે, 16 વર્ષની ઉંમર છે. અને મુક્તો ત્યાં આગળ જાય છે, એ પણ બધા ફોર એવર યંગ છે, એને કોઈ ઘડપણના ભાવ નથી. તો આત્માની એનર્જી જેને આવી એને ઇટર્નલ પાવર છે. તો આપણને ખબર પડે કે એવો પાવર જેને લીધો છે ને એને કોઈ પ્રશ્ન જ નથી. સ્વામી વિવેકાનંદ યુવાનીમાં એણે આ માર્ગ પકડી લીધો કે આ બધું તો કરવાનું છે, પણ સ્પિરિચ્યુઆલિટી કીધું ને, યાવત જીવમ ચતત કુર્યાત એને પ્રેત્ય સુખમ વસે. મારે મૃત્યુ પછી મારે ભગવાનના ધામમાં જઈને જે કરવાનું છે અત્યારે કરવાનું. સ્વામી વિવેકાનંદે ગુરુ શોધી લીધા, એને યુવાન કહેવાય, કારણ કે મારે આગળ જઈને કરવાનું છે, હું અત્યારે કરું છું. બાબા રામદાસ LSD નામનું ડ્રગ, જે પેલું કેફી દ્રવ્ય ડ્રગ, LSD નામનું ડ્રગ છે, એનું સંશોધન કરનાર અને પછી એને માર્કેટમાં લાવનાર, કેવી રીતે એક દવા તરીકે, એના પર 9000 જેટલા પ્રયોગ જેણે કર્યા છે, એવો માણસ, એની પાસે અઢળક સંપત્તિ. અને એ જ્યારે ભારતમાં આવ્યો અને એને જોયું, એટલે નીમ કરોલી બાબા પાસે ગયો અને એના અંતરની વાત કહી દીધી. એને થયું કે હું પોતે સાયકોલોજીસ્ટ છું, મનના રોગો પારખવાની મારો ધંધો છે, હું ડૉક્ટર છું. અને આ બાવો પેલા નીમ કરોલી બાબા ગુફામાં બેઠા હતા ધાબળો ઓળીને, એણે કહી દીધું કે તું કાલે રાત્રે સૂતો જ નથી. 3 વાગે એને બોલાવ્યો. આખી બહુ લાંબી કથા છે પણ આપણે શોર્ટમાં કહીએ. 3 વાગે એને બોલાવ્યો અને પછી શું કહે છે કે તું રાત્રે આકાશ સામે જોતો હતો કે નહીં? હવે એને એમ થયું કે આવું તો બધા જોતા જ હોય ને, હિમાલયમાં ગયો હોય, આકાશ સામે ના જુએ, એકવાર તો જોયું છે ને લોકો, તો ખાલી તુક્કો નાખ્યો એમણે. પછી એમણે કીધું કે તું તારા મધરનો વિચાર કરતો હતો, તારી માતાનો વિચાર તું કરતો હતો. એને થયું કે આ મારા વિચારને પકડે છે કેવી રીતે. પછી કે તારી માતાનું મૃત્યુ થયું છે પેન્ક્રિયાસને લીધે. પેન્ક્રિયાસ એટલે પેલું સ્વાદુપિંડ હોય ને, આ પેન્ક્રિયાસ શબ્દ અંગ્રેજી એ પેલો બાવો બોલે છે. આને થયું કે આ બાવામાં નક્કી કંઈક શક્તિ છે. બાકી LSD ડ્રગ ઉપર એણે પોતે એક્સપિરિયન્સ કર્યા છે. એ કહે છે કે જેમ સમાધિમાં માણસ જતો રહે ને ટ્રેન્સમાં, એવી રીતે આ ડ્રગ ઉપર અનુભવ કરનાર માણસને ખબર પડે છે કે આ બાવો તો વગર પેલી LSD ડ્રગે આવું બોલતો હોય, એને હું LSD આપું તો શું થાય. તરત વિચાર પકડ્યો, અંતરે એમ પણ પેલા બાબા એવી શક્તિ, એણે કીધું તારી દવા લઈ આવતું. અને દવા લાવ્યો બોટલમાં 1 ગોળી. હવે LSD ડ્રગ કેવું હોય, એ તો મિલીગ્રામ માઇક્રોગ્રામમાં લેવાનું હોય, ઝાઝુ ના લેવાનું હોય. છતાં પેલા બાવાએ સીધું આખી બોટલ ખાલી કરી, 900 ગોળી હતી 1 મિલીગ્રામની, બધી ખાઈ ગયો. નીમ કરોલી બાવા બધી ગોળી ખાઈ ગયા. આને થયું કે હવે આ મરી જ જવાના, આટલું ડ્રગ ખાય કોઈ જીતો રહેતો હશે. પછી એ પોતાના વર્ણનમાં લખે છે કે હું 1.5 દિવસ ને 1.5 રાત ત્યાં આગળ એની પાસે બેસી રહ્યો, પણ એ તો હસતા જાય ને મારી સાથે વાતો કરતા જાય, એને કાંઈ થયું નહીં. અને પછી એ બોલે છે પેલા બાવા કે તારી દવા સારી છે. કેવી સારી છે? કે જેને સમાધિમાં જવું હોય, કંઈક સુખ પ્રાપ્ત કરવું હોય ને, એ બિગિનર્સ માટે, જે શરૂઆતના પગલાં ભરતા હોય ને, એના માટે સારી છે. થોડુંક કામ કરે છે, પણ એમાંથી માણસ પાછો આવે છે, એ શક્ય છે. પણ જેને ભગવાનમાં પ્રીતિ હોય અને એવી રીતે જે માણસ સમાધિમાં જાય, એ ભગવાનના સુખમાંથી ક્યારે પાછો આવે?
આને થયું કે આ કેટલા ઉચ્ચ કોટીનું સુખ ભોગવે છે. એને નક્કી કર્યું, પોતે હાર્વર્ડનો પ્રોફેસર, હાર્વર્ડ યુનિવર્સિટીનો, એ કહે છે કે મારે શું કરવું. નીમ કરોલી બાબા કહે છે તું સાધુ થઈ જા. બધું જ છોડી અને સાધુ થઈ ગયો એ બાબા રામદાસ. આજે પણ આલમોરામાં એનો આશ્રમ છે. અને એ માણસ પોતે સાધુ થઈ ગયો, બધું જ છોડીને સ્પિરિચ્યુઆલિટી, આત્માની શક્તિમાં ટેપ કરે ને એને કોઈ દિવસ યુવાની જતી નથી. અને આપણા માટે તો આ બધા ઉદાહરણ છે જ, પણ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. આખી ગુરુ પરંપરા, મહાજનો યેને ગતા સપંથા, એને તમે જુઓ, એને કોઈ દિવસ ઘડપણ આવ્યું જ નથી. ભલે ને બાહ્ય રીતે ઉંમર વધી જાય, પણ યુવાની કોને કહેવાય? આપણે કસરતની વાત કરીને, જે માણસ કસરતના તકલીફ હોય એને પછી હવે ઘરડા માણસનું ચિત્ર કેવું છે ખબર છે? સંસ્કૃતમાં એક સરસ વાત કરી છે, એનું તમને ગુજરાતીમાં કહું કે ઘરડો માણસ હોય ને એને ઘરના ખૂણામાં એક ખાટલી હોય, એની ઉપર ફાટેલી ગાદલી હોય, નીચે પાણીની માટલી હોય અને બાજુમાં દવાની બાટલી હોય. હવે આવી વાતો ઘડપણ માટે થઈ છે. હવે આવી એક પણ વસ્તુ તમે પ્રમુખ સ્વામી મહારાજ માટે નહીં જુઓ કે ખૂણામાં ખાટલો હોય ને ત્યાં પડી રહ્યા હોય. 92 વર્ષની ઉંમરે આટલા બધા મંદિરોની પ્રવૃત્તિ, મંદિર બાંધકામ તો વધતા જાય છે. હજુ કેટલા મંદિરો ચાલુ છે બાંધકામ, પ્રતિષ્ઠા થવાને આરે છે બધા, અને નવા પ્રોજેક્ટ થતા જાય છે. કેટલી બધી 162 પ્રવૃત્તિ, આખી સંસ્થાનું મેનેજમેન્ટ કરવાનું, બધા સંતો, તમારા જેવા બધા હરિભક્તો, આટલી બધી પ્રવૃત્તિ જે કરતો હોય એને યુવાન કહેવાય કે ઘડો કહેવાય? એને યુવાન કહેવાય. તો ઉંમર સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. આ આપણને બતાવે છે કે આત્માની શક્તિ જેને ટેપ કરી છે ને, જે આત્માની શક્તિને પ્રાપ્ત કરે છે, પોતે તો આ બ્રહ્મ સ્વરૂપ છે, એને યુવાની સદાકાળ છે. એટલે આપણે જો યુવાન રહેવું હોય ને તો આ શક્તિ ટેપ કરવાની છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે. તો યુવાની છે ને એ માનસિક વલણ છે. બાહ્ય રીતે ભલે ઉંમર વધી જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજ અંદરથી યુવાન છે. યુવાન હોય એને કેવું હોય? સૌથી વધારે છે ને યુવાનને જિજ્ઞાસા તત્વ હોય. કોઈ દિવસ મરી ના પરવાડે. ઘરડો થઈ ગયો હોય ને એને કંઈ જાણવાની ઈચ્છા જ ના થાય, કેમ કે એને શું દેખાતું હોય? હવે થોડા વખત રહ્યો છે, આપણે ઉપડી જવાનું છે, હવે નવું જાણીને કામ શું છે, એને એવા વિચાર આવતા હોય. પ્રમુખ સ્વામી મહારાજને આજે પણ એવો વિચાર ના આવે કે બહુ થયું. એ યુવાન છે ને આજે પણ. બાપાનો એક પ્રસંગ છે, સારંગપુરમાં હતા અને સંતો નારાયણચંદ સ્વામી સેવક છે, આરતીમાં ગયા અને બાપા પત્ર લેખન પૂરું થઈને બેઠા હતા. પછી કોઈ હતું જ નહીં રૂમમાં. 10-15 મિનિટ પછી પાછા આવે ને તો ઓશિકા ઉપર, બાપાના ઓશિકા ઉપર બધા પાર્ટ્સ પડ્યા હતા. શેના? પેલી એક લેઝર પેન હતી, ખબર? પેન, લેઝર પેન આવે, એનું ઢાંકણું, એનું અંદરનું બધું મશીન કાઢી અને પેલું ખોખું કાઢી બધું 4-5-10-15 વસ્તુ પડી હતી નાની નાની. તો સંતોએ પૂછ્યું, સ્વામી આ શું થયું? આ કોણે તોડી આવી? તો પેન તોડી નવરી કરેલી, અંદર શું છે? તો બાપા કે મેં કર્યું. હવે કેટલી ઉંમર છે? હમણાં 1-2 વર્ષ પહેલાંનો જ પ્રસંગ છે. આની ઉંમરે પૂછ્યું, સ્વામી કેમ આવું કર્યું? સ્વામી કે મને કેટલા વખત એવું થાય છે કે અંદર લેઝર નીકળે છે કેવી રીતે, તો ખોલી નાખી આખી પેન. હવે જે માણસ યુવાન હોય ને એને જિજ્ઞાસા હોય એટલે એ ખોલે છે. ઘરડા માણસ એવું થાય નહીં, હશે હવે જે હોય આપણે શું છે. જેને આવા વિચાર આવતા હોય ને એ ઘરડો સમજવાનો, ઓકે? અને જેને જિજ્ઞાસા ક્યારેય મટે નહીં એ યુવાન છે, એ પ્રમુખ સ્વામી મહારાજ છે. પછી યુવાન એટલે શું? ડ્રીમ, વિઝન. એના જીવનમાં કોઈ એ સ્વપ્ન જ સેવા કરતો હોય. એ કોઈ દિવસ યુવાન હોય ને એને વિચાર ના આવે કે આવું કંઈ હોઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી ઉંમરે પણ એ વિચાર કરે છે કે મારે હજુ આ કામ કરવાનું છે, અને આ કામ કરવાનું છે એટલે નક્કી કરી રાખ્યું હોય. તમે જુઓ 2005માં દિલ્હીનું અક્ષરધામ થયું. હવે એ વખતે સ્વામીની ઉંમર 2000ની સાલમાં 80 વર્ષ હતી અને અક્ષરધામનું કામ ઉપાડ્યું. 5 વર્ષમાં અક્ષરધામ પૂરું કર્યું દિલ્હી. પછી તરત બીજું કામ ઉપાડ્યું. ગાંધીનગરમાં વોટર શો કરવાનો હતો, એ વોટર શોનું કામ ઉપાડ્યું. સાથે સાથે બીજા પ્રોજેક્ટ ચાલે છે. LAનું મંદિર, એ કામ ચાલુ છે. LAનું મંદિર પૂરું થયા પછી ન્યૂજર્સીનું અક્ષરધામ. એની પાસે ડ્રીમ છે, વિઝન છે, મારે શું કરવાનું છે. યુવાન માણસ હોય ને હંમેશા ડ્રીમ કરતો હોય. ઘરડો માણસ હોય ને કોઈ વિચાર જ ના આવે મારે શું કરવાનું છે, મારું પોતાનું કાર્ય કે બીજાનું કાર્ય, કાંઈ નહીં. તો યુવાન જેને રહેવું હોય ને એને આવી રીતે શીખવાનું. એ હંમેશા વિઝન હોય એની પાસે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે નેક્સ્ટ પ્રોજેક્ટ રેડી જ હોય. દિલ્હી, ન્યૂજર્સી અક્ષરધામ. ત્રીજું છે યુવાન હોય ને એની પાસે હંમેશા બીજાને મદદ કરવાની વૃત્તિ હોય. યુવાન કોને કહેવાય? ઉંમર ઉપર નથી. જેને બીજાને મદદ કરવાની વૃત્તિ છે ને યુવાન જ છે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને હંમેશા પહેલાં બીજાનો વિચાર કરે છે, પોતાનો વિચાર કરતા જ નથી. ઘરડો કોને કહેવાય? ઘરડો માણસ હોય ને એ હંમેશા મદદ માંગ્યા કરે. એને અપેક્ષા રહે કે મને કોઈક મદદ કરે. એની રૂમમાં જઈએ ને તો કે તમે લાઇટ કરો ને, પંખો કરો ને, પાણી ભરી આપો ને. એવું નહીં. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજને એમ રહ્યા કરે મારે બીજાનો વિચાર કર્યો, બીજાને કેવી રીતે આપણે કંઈક સુખ કરીએ, કંઈક મદદ કરીએ. ગયા વર્ષનો પ્રસંગ છે, ફૂલદોલના સમયમાં સ્વામી, હવે સ્વામીને ડૉક્ટરે ના પાડી છે કે તમારે બહાર નહીં જવાનું, તડકો છે, તો પણ સ્વામી કે ના મારે જવું છે. તો કે કેમ?
આ હરિભક્તો બધા કેટલા બિચારા આવીને બેસી ગયા છે, એમને તડકો નહીં લાગતો હોય, એવી રીતે વાત કરે કે એમને તડકો લાગે છે, એમનું કંઈક વિચારો. પછી સ્વામી માન્યા નહીં, લઈ ગયા. જેવા બે આવીને બેઠા સ્ટેજ ઉપર, સ્વામી શું કહે છે, કેટલો બધો તડકો છે. પણ તડકો છે તો આપણે શું કરીએ, થોડું કે આપણે બધું મઢવાનું છે, આ બધા 80,000 માણસ બેઠું છે, પછી ગમે એમ કરો. પછી કે મોટેરા જે મોટા ઉંમરના હરિભક્તો છે અથવા મોટેરા મહાનુભાવો આવ્યા છે, એમને તો કંઈક કરો તમે. બધા સંતોને જોડ્યા કે તમે આ ખુરશીઓ ખસેડો, આળસ કરો, ગમે એમ કરો, બીજાનો વિચાર કરે. પછી આમ જોઈને બેઠા બોલ્યા, હવે બધું આપણે ખીચડીનો પ્રસાદ આપીએ છીએ, તમને ખબર છે, ગરમ ખીચડી બનાવીને આપણે બધા હરિભક્તોને જમાડીએ છીએ, બોક્સ પેક કરીએ છીએ, તો બધું આયોજન કરી રાખેલું. સ્વામી બેઠાને જોયું, આ તો સંખ્યા વધી ગઈ, 65,000ની ધારણા હતી હરિભક્તોની, કે આ તો 80,000 જેટલું બધું સંખ્યા દેખાય છે હરિભક્તોની, શું કરશું? તરત સંતોને બોલાવ્યા કે આ બધાને ખીચડી કેમ ના જમાડશું, શું કરશો, કેવી રીતે લાવશો, ચોખાનું શું કરશો? સ્વામીને ખબર હશે. તો આ બધું બેઠા બેઠા વિચાર બીજાનો કરે છે, એને કોઈ દિવસ ઘરડા ના કહેવાય. યુવાન માણસ હોય ને હંમેશા બીજાનો વિચાર કરતો હોય. જે કેવળ પોતાના દિલ્હી અક્ષરધામમાં સમયો હતો, સ્વામી કહે છે કે આટલી બધી ઠંડીમાં બધા હરિભક્તો સ્વયંસેવકો ગરમ પાણીએ નહાતા નથી, તો કે ના સ્વામી, બધાની વ્યવસ્થા નથી કરી, બધાને શરદી થઈ ગઈ છે. સ્વામી કે ગરમ પાણીની વ્યવસ્થા કરો બધાની, હરિભક્તોને બધાને ગરમ પાણી, ગેસના બાટલા લાવો. એક ગેસનો બાટલો કેટલાનો થાય તમને ખબર હશે. લાકડા પણ મંગાયા, ગેસનો બાટલા મંગાયા, પણ બધાને વ્યવસ્થા કરો, બીજાનો વિચાર કરે છે. ઘરડો માણસ હોય ને એ પોતાના ગરમ પાણીમાંથી ઊંચો ના આવતો હોય, કેવળ પોતાનો વિચાર કે મને ગરમ પાણી મળશે કે નહીં, મને આમ મળશે કે નહીં, એ થાય જ નહીં કોઈ દિવસ. તો પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં ધગશ, ઉત્સાહ છેલ્લી ઘડીએ સુધી, આજે પણ એ કોઈ દિવસ પત્ર લેખન મૂકતા નથી, આટલી ઉંમરે પણ, આટલી ઉંમરે કસરત મૂકતા નથી. આને યુવાન કહેવાય. તો યુવાન આપણે રહેવું હોય, અને છેલ્લી વસ્તુ એ કોઈ દિવસ એકલો ના હોય. યુવાન હોય ને એ હંમેશા માણસોથી મીટડાયેલો હોય, એને માણસો સાથે જ ગમે. એકલો અટલો માણસ ખૂણામાં રહેતો હોય ને એને ઘરડો કહેવાય. જો એવી પ્રકૃતિ હોય તો એ સારું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે, એક વખત શિબિરમાં એક સંતનું પ્રવચન હતું, એનું ટાઇટલ શું હતું, અજોડ પુરુષ પ્રમુખ સ્વામી. અજોડ પુરુષ પ્રમુખ સ્વામી. હવે સ્વામી વખતે અમેરિકા હતા, તેમને કામ માટે ફોન કર્યો છે બાપાને, કીધું કે સ્વામી બધું કામની વાત પતી ગઈ. પછી કે સ્વામી હું પ્રવચન કરવા માટે જાઉં છું, આપના જીવન વિશે મારે બોલવાનું છે, અજોડ પુરુષ પ્રમુખ સ્વામી. પહેલું ટાઇટલ સાંભળ્યું ને, શીર્ષક, પ્રમુખ સ્વામી શું કહે છે, બાપા કહે છે આપણે ક્યાં અજોડ છે, આપણે હંમેશા જોડવાળા છીએ, આપણે એકલા છે જ નહીં. અજોડ એટલે શું, જેને જોડ ના હોય. આપણે તો પ્રમુખ શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, 500 પરમહંસો, સંતો હરિભક્તો ભેગા જ છે, આ ભાવનાથી જીવે છે, એને યુવાન કહેવાય. પ્રમુખ સ્વામી આપણને શીખવાડે છે. અને છેલ્લી વસ્તુ, પ્રમુખ સ્વામીને જ્યારે પૂછ્યું કે તમને આપણે નોબેલ પ્રાઇઝ અપાવીએ, યુવાન હોય ને એ બહુ ફાંફા ના મારતો હોય, એક સિદ્ધાંતને વરી એક ગુરુને સમર્પિત થઈને જીવતો હોય. પ્રમુખ સ્વામીને જ્યારે પૂછો ને કે સ્વામી નોબેલ પ્રાઇઝ, સ્વામી કે મારે નોબેલ પ્રાઇઝ જોઈતું જ નથી, મને 2 નોબેલ પ્રાઇઝ મળી ગયા છે, શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા છે. આવી ભાવનાથી અત્યારે જે જીવન છે એને સારી રીતે માણીને જીવતો હોય ને એને યુવાન કહેવાય. એ બહુ વિચાર ના કરતો હું આમ કરીશ, આવું હોય તો સારું, આવું હોય તો સારું, એવું નહીં. જે છે એમાંથી જ આપણે સારું કરવાનું છે, એને આપણે ફૂલી જીવવાનું છે, એને યુવાન કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ જે ભગવાનની શક્તિ છે એના કારણે એનામાં સદાકાળ યુવાની છે, એવા ગુણ આપણે પણ પ્રાપ્ત કરી શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.